અમદાવાદના સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા શિક્ષાપત્રી રચનાનું 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। 212 શ્લોકને અનુરૂપ 212 મહિલાઓ કુંભ લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી। આ સાથે 108 હરિભક્તોએ શિક્ષાપત્રી હાથમાં લઈ મણિનગરમાં વિતરણ કર્યું। ઊંટ લારી પર ગુરુકુળના વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીનો અખંડ પાઠ કર્યો। ભવ્ય ટેબલામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી નગરયાત્રા યોજાઈ। કુંભનું સ્થાપન કરવામાં આવે છે તો કુમકુમ મંદિરની 212 મહિલાઓએ પોતાના મસ્તક ઉપર વસંત કુંભનું સ્થાપન કર્યું હતું અને મણિનગરની અંદરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અને આ શોભાયાત્રાની અંદર જે પુરુષ હરિભક્તો હતા એમણે 108 શિક્ષાપત્રી ગ્રંથ પોતાના હાથમાં રાખ્યો હતો અને મણિનગરની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેની અંદર લંડન, અમેરિકાના ઘણા બધા હરિભક્તો પણ જોડાયા હતા। અને આ શોભાયાત્રા કુમકુમ મંદિરમાં જ્યારે આવી ત્યારે ત્યાં આગળ જેટલા હરિભક્તો ઉપસ્થિત હતા એ બધા હરિભક્તો સાથે કુમકુમ મંદિરના સર્વે સંતોએ ભગવાનની મહા આરતી ઉતારી હતી।